નમસ્તે મિત્રો, મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરશો। આજે આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ 3 માહિતીનું નિયમન ની આગળ સમજૂતી મેળવશું। આગલા વિડીયોમાં ચર્ચા કર્યા મુજબ આપણે થિયરી અને પ્રશ્ન 1 કર્યા। આજે આપણે પ્રશ્ન 2 કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। તો એમાં સૌપ્રથમ ખાલી જગ્યા છે માહિતીની અંકગણિતીય સરાસરી એ માહિતીનો ખાલી જગ્યા છે। સરાસરીને મધ્યક પણ કહેવામાં આવે છે, એટલે આપણે પ્રથમ ખાલી જગ્યામાં જવાબ લખશું મધ્યક। ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે ઉતરતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોમાં બરાબર ખાલી જગ્યા રહેલું અવલોકન એ માહિતીનો મધ્યસ્થ છે। તો ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો હોય અને તેમાં બરાબર વચ્ચે જે અવલોકન આવતું હોય તેને માહિતીનો મધ્યસ્થ કહેવામાં આવે છે, એટલે કે જવાબ આવશે વચ્ચે। ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે કે આપેલી માહિતીને એક કરતાં વધારે ખાલી જગ્યા હોઈ શકે। તો મધ્યક એક જ હોય, મધ્યસ્થ પણ એક જ હોય, બહુલક છે એ એક કરતાં વધારે હોઈ શકે, એટલે જવાબ આવશે બહુલક। ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે સમાન અવલોકનવાળી માહિતીની સરાસરી માહિતીના દરેક અવલોકન ખાલી જગ્યા હોય તો એના જેટલી જ હોય એમ કે, એટલે એમાં જવાબ આવશે જેટલી। ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે 11, 18, 3, 6, 4, 7, 5 માહિતીનો વિસ્તાર ખાલી જગ્યા છે। હવે મિત્રો તમે સૌ જાણો જ છો કે વિસ્તારનું સૂત્ર છે કે મહત્તમ મૂલ્ય ઓછા લઘુત્તમ મૂલ્ય। મહત્તમ મૂલ્ય એટલે મોટામાં મોટું અવલોકન, ઓછા લઘુત્તમ એટલે કે નાનામાં નાનું અવલોકન। તો અહીં જોઈ શકો છો કે મોટામાં મોટું અવલોકન 18 છે અને નાનામાં નાનું અવલોકન 3 છે। તો 18માંથી 3 આપણે માઇનસ કરશું એટલે આપણને જવાબ મળશે 15, એટલે કે પાંચમી ખાલી જગ્યાનો જવાબ આવશે 15। ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે 6, 21, 19, 2, 9, 17, 12 માહિતીનો મધ્યસ્થ ખાલી જગ્યા છે। તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે મધ્યસ્થ શોધવા માટે થઈને સૌપ્રથમ અવલોકનોને ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવા જોઈએ। તો આપણે આ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા તો આપણને મળશે 2, 6, 9, 12, 17, 19 અને 21। હવે જોશો બરાબર વચ્ચે આવતું અવલોકન કેટલું છે, તો કે બરાબર વચ્ચે આવતું અવલોકન 12 છે। તેથી આપણી માહિતીનો મધ્યસ્થ 12 થશે, એટલે ખાલી જગ્યામાં જવાબ આવશે 12। ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે 7, 16, 5, 4, 13 અવલોકનોનો મધ્યક ખાલી જગ્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો જ છો કે અવલોકનોના મધ્યકનું સૂત્ર, મધ્યક અથવા તો સરાસરી શોધવાનું સૂત્ર છે કે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। તો આપણે એ સૂત્ર મૂકશું, અવલોકનોનો સરવાળો કરશું। અવલોકન છે 7 + 16 + 5 + 4 + 13 છેદમાં અવલોકનોની સંખ્યા। અવલોકનો આપણે ગણશું એટલે કેટલા થશે, તો કે 5 થશે, એટલે નીચે આપણે 5 લખશું। હવે 7 + 16 + 5 + 4 + 13 એનો સરવાળો કરશું એટલે 45 મળશે। 45ના છેદમાં 5 એટલે કે 45ને આપણે 5 વડે ભાગશું તો આપણને જવાબ મળશે 9। ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે 8, 4, 9, 8, 3, 8, 10, 2 અવલોકનોનો બહુલક ખાલી જગ્યા છે। તો અહીં જોઈ શકો છો કે સૌથી વધુ વખત આવતું અવલોકન 8 છે, એટલે માહિતીનો બહુલક 8 થશે, ખાલી જગ્યામાં જવાબ આવશે 8। ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે કે 10 અવલોકનોનો મધ્યક 4.5 છે, તો બધા અવલોકનોનો સરવાળો ખાલી જગ્યા હોય। તો અહીં પણ આપણે સૌપ્રથમ સૂત્ર મૂકશું કે મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની
સંખ્યા। હવે મધ્યક આપણને 4.5 આપ્યો છે, આપણે એ સૌ પ્રથમ લખશું, બરાબરની નિશાની। અવલોકનોનો સરવાળો આપણે શોધવાનું છે એટલે એ એમનેમ જ રાખશું, ભાગ્યા અવલોકનોની સંખ્યા 10 આપેલ છે એટલે 10 લખશું। ત્યારબાદ 10 અને 4.5નો ગુણાકાર કરશું, એના બરાબર જે આવશે તે અવલોકનોનો સરવાળો હશે। હવે 10 ગુણ્યા 4.5 કરશું એટલે આપણને જવાબ મળશે 45, એટલે કે અવલોકનોનો સરવાળો હશે 45। ત્યારબાદ 10મી ખાલી જગ્યા છે 5 અવલોકનોનો સરવાળો 40 છે, તો માહિતીનો મધ્યક ખાલી જગ્યા થાય એમ કે, તો અહીં આપણે સૂત્ર મૂકશું, મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા, સરવાળો 40 છે એને ભાગ્યા અવલોકનોની સંખ્યા 5 છે, 40 ભાગ્યા 5 કરશું એટલે જવાબ મળશે 8। ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ તો નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આવેલા બોક્સમાં લખો। તો સૌ પ્રથમ વિકલ્પ છે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી મધ્યક ખાલી જગ્યા છે। પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે આપણને ખ્યાલ જ છે કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો આપણે સૂત્ર લખશું, સરાસરી મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। હવે પ્રાકૃતિક સંખ્યા એટલે કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 એને ભાગ્યા અવલોકનોની સંખ્યા 10 થશે। હવે આનો સરવાળો કરશું એટલે આપણને 55 મળશે, 55 ભાગ્યા 10 કરશું એટલે આપણને જવાબ મળશે 5.5। ત્યારબાદ બીજો વિકલ્પ છે કે અવલોકનો 6, 8, 10, x અને 14ની સરાસરી મધ્યક 10 હોય તો x બરાબર ખાલી જગ્યા। તો અહીં પણ આપણે મધ્યક સરાસરી શોધવાનું સૂત્ર મૂકશું કે બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। તો આપણને મધ્યક આપેલ છે 10 બરાબર અવલોકનોનો સરવાળો આપણે અવલોકનો આપ્યા છે 6 + 8 + 10 + x + 14, આપણે xની કિંમત શોધવાની છે, ભાગ્યા અવલોકનો કુલ 5 આપણને આપ્યા છે એટલે 5 લખશું। હવે આપણે આગળ જોશું, સાદું રૂપ આપશું એટલે 10 બરાબર 6, 8, 10 અને 14 એનો સરવાળો થશે એટલે 38 મળશે, 38 + x છેદમાં 5। હવે 10 અને 5નો આપણે ગુણાકાર કરશું એટલે કે 38 + x બરાબર 10 × 5, 38 + x બરાબર 10 × 5 કરશું એટલે 50 આવશે, તો x બરાબર 50માંથી આપણે 38 બાદ કરશું એટલે આપણને જવાબ મળશે x બરાબર 12। ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ ખાલી જગ્યા છે। પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યસ્થ આપણે શોધવાનો છે એટલે ચડતા ક્રમમાં જશે 1, 2, 3, 4, 5, 6 અને 7 બરાબર વચ્ચે આવતું અવલોકન 4 છે, તેથી માહિતીનો મધ્યસ્થ 4 થશે એટલે કે આપણો જવાબ આવશે 4। ત્યારબાદ ચોથો વિકલ્પ છે પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી ખાલી જગ્યા છે। એકી પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 3, 5, 7, 9 એની સરાસરી શોધવાની એટલે આપણે સૂત્ર મૂકશું કે મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા। હવે અવલોકનો આપણી પાસે છે 1 + 3 + 5 + 7 + 9 ભાગ્યા અવલોકનોની સંખ્યા છે 5, સરવાળો કરશું એટલે 25 આવશે, 25ના છેદમાં 5 એટલે કે 25 ભાગ્યા 5 કરશું તો આપણને જવાબ મળશે 5, એટલે કે આપણા વિકલ્પનો જવાબ આવશે ડી। ત્યારબાદ આપણે પાંચમો વિકલ્પ જોઈએ, પ્રથમ 4 બેકી સંખ્યાઓની સરાસરી શોધો। પ્રથમ 4 બેકી સંખ્યાઓની સરાસરી મધ્યક ખાલી જગ્યા છે, તો એમાં પણ આપણે પ્રથમ 4 બેકી સંખ્યા એટલે કે 2, 4, 6 અને 8 થશે। આપણે સૂત્ર મૂકશું સરાસરી મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા, તો 2 + 4 + 6 + 8 ભાગ્યા 4, તો આપણે આનો સરવાળો કરશું એટલે 20 આવશે, એના છેદમાં 4, તો 20 ભાગ્યા 4 કરશું એટલે જવાબ મળશે આપણને 5, એટલે કે એ વિકલ્પ આપણો જવાબ થશે।
ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે કે પ્રથમ 5 વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી ખાલી જગ્યા છે. વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા, વિભાજ્ય એટલે કે જેનો ભાગ થઈ શકે છે તેવી સંખ્યા 4, 6, 8, 9 અને 10 થશે. તો આ પ્રથમ 5 આપણી વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. મધ્યક શોધવાનું સૂત્ર આપણે મૂકશું. મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો 4 + 6 + 8 + 9 + 10 ભાગ્યા 5. તો આપણે સરવાળો કરશું એટલે 37 આવશે. 37 ભાગ્યા 5 કરશું એટલે આપણને જવાબ મળશે 7.4, એટલે કે વિકલ્પ બી આપણને જવાબ મળશે. ત્યારબાદ ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી. તો આપણે વિકલ્પ આપ્યા છે: એ મધ્યક, બી મધ્યસ્થ, સી બહુલક અને ડી વિસ્તાર. તો મધ્યવર્તી સ્થિતિના 3 જ માપ છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. વિસ્તાર નથી એટલે આપણો જવાબ આવશે વિસ્તાર. ત્યારબાદ 8મો વિકલ્પ છે કે 20, 12, 25, 18 અને 15નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. મધ્યસ્થ શોધવાનો એટલે હંમેશા યાદ રાખવું કે અવલોકનોને ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવી લેવા. આપણે અહીં અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું એટલે કે 12, 15, 18, 20 અને 25. હવે આપણે જોઈ શકીએ મિત્રો કે બરાબર વચ્ચે આવતું અવલોકન 18 છે એટલે આપણે જવાબ આવશે 18, એટલે કે માહિતીનો મધ્યસ્થ થશે 18. આપણા વિકલ્પમાં સી આપેલ છે 18 એટલે જવાબ લખશું સી. ત્યારબાદ 9મો વિકલ્પ છે કે 1, 2, 3, 4, 5, 6નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. હવે મિત્રો આ ચડતા ક્રમમાં જ ગોઠવેલ છે માહિતી, પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીં બરાબર વચ્ચે આવતા અવલોકન 2 થાય છે, કેમ કે વચ્ચે કોઈ અવલોકન આમ જોવું આવતું જ નથી. એટલા માટે થઈને આના માટે થઈને આપણે સૂત્ર લખશું કે મધ્યસ્થ બરાબર n/2મું અવલોકન વત્તા n/2 વત્તા 1મું અવલોકન છેદમાં 2. n એટલે કે આપણા અવલોકનોની સંખ્યા. અહીં આપણા અવલોકનોની સંખ્યા 6 છે એટલે કે 6/2મું અવલોકન વત્તા 6/2 વત્તા 1મું અવલોકન છેદમાં 2. 6/2 એટલે કે 6/2 કરશું એટલે ત્રીજું અવલોકન વત્તા 6/2 વત્તા 1 એટલે કે ચોથું અવલોકન ભાગ્યા 2. તો ત્રીજું અવલોકન 3 છે, ચોથું અવલોકન 4 છે એટલે 3 વત્તા 4 ભાગ્યા 2 એટલે કે 7/2. તો આપણો જવાબ આપણને મળશે 3.5, એટલે કે વિકલ્પ ડી. મિત્રો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો, જેથી તમને સારા વિડીયો તુરંત જ મળતા રહે. હવે આપણે આગળ પ્રશ્ન ચોથો જોશું. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. સૌપ્રથમ વિધાન છે કે કોઈપણ માહિતીના મધ્યક, મધ્યસ્થ અને બહુલક સરખા ન હોઈ શકે. ખોટું. આ વિધાન ખોટું છે કેમ કે સરખા પણ હોઈ શકે. બીજું વિધાન છે કે માહિતીમાં 1થી વધુ બહુલક હોઈ શકે. તો આ ખરું વિધાન છે કે બહુલક 1 કરતાં વધુ હોઈ શકે. ત્યારબાદ ત્રીજું વિધાન છે કે માહિતીનો મધ્યક એ માહિતીનું કોઈ અવલોકન જ હોય. આ ખોટું વિધાન છે. ચોથું, માહિતીનું બરાબર વચ્ચેનું અવલોકન એ મધ્યસ્થ છે. માહિતીનું બરાબર વચ્ચેનું અવલોકન એ મધ્યસ્થ છે. આ દરેક વખતે સાચું હોતું નથી. જ્યારે એકી સંખ્યામાં મધ્યસ્થ હોય ત્યારે જ આ વસ્તુ શક્ય છે. પાંચમું વિધાન છે માહિતીના સરવાળાને માહિતીની કુલ સંખ્યા વડે ભાગતા બહુલક મળે છે. આ પણ વિધાન ખોટું છે કેમ કે બહુલક એટલે તો સૌથી વધુ વખત આવતું અવલોકન છે. છઠ્ઠું વિધાન છે કોઈ માહિતીને 2 કે તેથી વધારે મધ્યસ્થ હોય. આ વિધાન પણ ખોટું છે કેમ કે માહિતીને એક જ મધ્યસ્થ હોય છે. ત્યારબાદ સાતમું વિધાન છે કે પહેલી 7 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 4 છે. તો આ વિધાન સાચું છે. આપણે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 કરશું, એને ભાગ્યા 7 કરશું એટલે આપણને મધ્યક 4 મળશે. ત્યારબાદ આઠમું વિધાન છે માહિતીનો મધ્યક બધા અવલોકનોથી મોટો હોઈ શકે. આ વિધાન ખોટું છે. માહિતીના બધા અવલોકનોની વચ્ચે આવે, મોટો ક્યારેય ન હોય.
9મો વિધાન છે, માહિતીને એકથી વધારે મધ્યક હોઈ શકે. આ વાત પણ ખોટી છે, કેમ કે માહિતીને મધ્યક અને મધ્યસ્થ એક જ હોય, બહુલક એકથી વધુ હોઈ શકે, એટલે કે આ વિધાન ખોટું છે. તમે સારી રીતે આ પ્રશ્નો સમજી ગયા હશો. હવે આપણે આવી જ રીતે દાખલાઓ ગણશું. સૌપ્રથમ પહેલો દાખલો આપણે જોઈએ તો કે 10 વિદ્યાર્થીઓનું વજન કિગ્રામાં નીચે પ્રમાણે છે. આ માહિતીની સરાસરી મધ્યક શોધો. હવે મિત્રો આપણે અત્યાર સુધી શીખી જ ગયા છીએ. આપણે બધા દાખલા જે ગણ્યા છીએ અત્યાર સુધી 1 થી 4 દાખલા, એમાં આપણે આવા દાખલા ગણ્યા જ છે. હવે આમાં પણ આપણે એ સૂત્રનો જ ઉપયોગ કરી સરાસરી મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. આપણે અવલોકનો આપેલા છે 30 + 39 + 35 + 35 + 39 + 40 + 31 + 36 + 35 + 40 છેદમાં અવલોકનો આપણે ગણી લેશું, એટલે અવલોકનોની સંખ્યા થશે 10, એટલે આપણે નીચે લખશું 10. હવે આ બધી સંખ્યાઓનો સરવાળો કરશું એટલે આપણને મળશે 360. 360ના છેદમાં 10, તો 0 0 ઉડી જશે એટલે આપણને જવાબ મળશે 36 કિગ્રા. સાવ સહેલા દાખલા છે મિત્રો, સરવાળા સારી રીતે કરવાનો જેથી આપણી ભૂલ ઓછી થાય અને દાખલા સાચા પડે અને માર્ક્સ સારા આવે. જેટલી શાંતિથી દાખલા ગણશો એટલા જ સાચા વધુ પડશે. ત્યારબાદ છઠ્ઠો દાખલો છે કે નીચેના અવલોકનોનો મધ્યસ્થ અને બહુલક શોધો. અહીં આપણે બે વસ્તુ શોધવાની છે, મધ્યસ્થ અને બહુલક. હવે સૌપ્રથમ મિત્રો આપણે જાણો જ છો કે મધ્યસ્થ શોધવા માટે થઈને આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો અવલોકનોને ચડતા ક્રમમાં આપણે ગોઠવીશું એટલે કે 8, 9, 10, 11, 11, 11, 12, 13 અને 14 મળશે. હવે તમે જોઈ શકો છો કે અવલોકનોમાં બરાબર વચ્ચે આવતું અવલોકન 11 છે, તેથી માહિતીનો મધ્યસ્થ 11 છે. એટલે કે આપણે પ્રથમ જવાબ મળી ગયો કે મધ્યસ્થ 11 છે. ત્યારબાદ મિત્રો જોઉં છો કે 11 છે એ અવલોકન સૌથી વધુ વખત આવે છે, એટલે કે 3 વખત એ અવલોકન આવે છે, એટલે કે માહિતીનો બહુલક આપણે 11 થશે. ત્યારબાદ આપણે આગળ 7મો દાખલો જોઈએ કે નીચેના અવલોકનોનો મધ્યસ્થ અને બહુલક શોધો. એટલે કે આગલા દાખલામાં જેવી રીતે કર્યું એવી જ રીતે આમાં કરવાનું છે. સૌપ્રથમ આપણે અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવીશું, એટલે કે સૌપ્રથમ નાનું અવલોકન, ત્યારબાદ એનાથી મોટું, ત્યારબાદ એનાથી મોટું, ત્યારબાદ એનાથી મોટું, એટલે કે આપણે ગોઠવીશું તો સૌપ્રથમ 12 આવશે, પછી 14, 15, 16, 17, 18, 20, 20 અને 20. તો બરાબર વચ્ચે આવતું અવલોકન આપણી પાસે 17 છે, તેથી માહિતીનો મધ્યસ્થ 17 છે. ત્યારબાદ આપણે બહુલક, તો બહુલક તો જોઈ શકો છો કે સાવ સહેલું છે, ગણતરી કંઈ કરવાની જ નથી. સૌથી વધુ વખત આવતું અવલોકન આપણે જોવાનું છે, તો સૌથી વધુ વખત પુનરાવર્તન કયું અવલોકન પામ્યું છે તો કે 20 છે, એટલે માહિતીનો બહુલક 20 છે. ત્યારબાદ 8મો દાખલો છે કે 11 વિદ્યાર્થીઓએ ગણિતની એક પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો. તો અહીં પણ આપણે મધ્યસ્થ અને બહુલક શોધવાના છે. આપણને રકમ આપી છે 40, 52, 78, 84, 82, 53, 84, 92, 84, 62 અને 70. તો સૌપ્રથમ આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું, એટલે કે પહેલાં સૌથી નાની રકમ, પછી એનાથી મોટી એ રીતના ગોઠવતા જશું. તો આપણે એની ગોઠવણી કરીએ તો સૌપ્રથમ 40, ત્યારબાદ 52, 53, 62, 70, 78, 82, 84, 84 અને 92 મળશે. હવે આ માહિતીમાં બરાબર વચ્ચે આવતું અવલોકન 70 છે, તેથી માહિતીનો મધ્યસ્થ બરાબર વચ્ચે આવતું અવલોકન 78 છે, તેથી માહિતીનો મધ્યસ્થ 78 છે. ત્યારબાદ બહુલકની વાત કરીએ તો અવલોકન 84 સૌથી વધુ વખત આવે છે, તેથી માહિતીનો બહુલક 84 છે. ત્યારબાદ આપણે દાખલો 9મો જોઈએ કે 8 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે છે. માહિતીની સરાસરી શોધો.
155, 165, 140, 175, 161, 157, 171 અને 164. હવે સરાસરી મધ્યકનું સૂત્ર સરાસરી મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો આપણે અવલોકનો આપેલ છે એનો સરવાળો કરશું એટલે કે 155 વત્તા 165 વત્તા 140 વત્તા 175 વત્તા 161 વત્તા 157 વત્તા 171 વત્તા 164 ભાગ્યા 8. આ બધી સંખ્યાનો આ નિરાતે સરવાળો કરવો જેથી ભૂલ ન થાય. સરવાળો કરશું એટલે આપણને મળશે 1288. એને ભાગ્યા આપણે 8 કરશું. 1288 ભાગ્યા 8 કરશું એટલે સરાસરી મધ્યક આપણને મળશે 161 સેન્ટીમીટર. ત્યારબાદ આપણે 10મો દાખલો જોઈએ કે 25 ગુણની સામાન્ય જ્ઞાનની એક કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીની સરાસરી, મધ્યસ્થ અને બહુલક શોધો. આમાં આપણે ત્રણેય વસ્તુ શોધવાની છે. હવે ત્રણેય વસ્તુ વિશે આપણને ખ્યાલ જ છે કે મધ્યક શોધવાનું સૂત્ર આપણને ખ્યાલ છે. મધ્યસ્થ એટલે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના અને બહુલક એટલે કે સૌથી વધુ વખત આવતું અવલોકન. તો સૌ પ્રથમ આપણે સરાસરી શોધશું. સરાસરી મધ્યકનું સૂત્ર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. અહીં અવલોકનો આપણને આપ્યા છે 11 વત્તા 20 વત્તા 10 વત્તા 19 વત્તા 18 વત્તા 16 વત્તા 18 વત્તા 14 વત્તા 18 છેદમાં અવલોકનો 9 છે એટલે કે 9. હવે આપણે આમનો સરવાળો કરશું એટલે આપણને મળશે 144. 144 છેદમાં 9 એટલે કે 144 ભાગ્યા 9 કરશું એટલે આપણને જવાબ મળશે 16. હવે ત્યારબાદ આપણે મધ્યસ્થ શોધવાનો છે. તો મધ્યસ્થ માટે થઈને સૌ પ્રથમ આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું એટલે કે 10, 11, 14, 16, 18, 18, 18, 19 અને 20. તો બરાબર વચ્ચે આવતું અવલોકન 18 છે એટલે કે માહિતીનો મધ્યસ્થ 18 છે. ત્યારબાદ જોઈ શકો છો કે મિત્રો સૌથી વધુ વખત આવતું અવલોકન 18 છે એટલે માહિતીનો બહુલક 18 છે. મિત્રો તમને દાખલા સારી રીતે સમજાઈ ગયા હશે. વારંવાર આવા દાખલાની પ્રેક્ટિસ કરવી. સરવાળા વધુને વધુ કરો, ભાગાકાર વધુને વધુ કરો, ગુણાકાર વધુને વધુ કરો. જેથી શું થાય કે તો ભૂલ થવાની શક્યતાઓ ઘટે અને તમે વધુ સારી રીતે ગણિતમાં માર્ક્સ મેળવી શકો. હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. વધુને વધુ તમારા ગ્રુપમાં ચેનલને શેર કરો જેથી તમે વધુ સારી રીતે ભણી શકો